ભારતીય ધાન્યના મહત્વને પુનઃસ્થાપિત કરવાના હેતુથી કૃષિ ખેડૂત કલ્યાણ વિભાગ અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે તારીખ 21 અને 22 માર્ચના રોજ અડાજણના જોગાણીનગર સ્થિત એસએમસી પાર્ટી પ્લોટ ખાતે મિલેટ્સ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન આજરોજ સવારે 10:30 વાગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તથા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહોત્સવનો પ્રારંભ કર્યો હતો। 2 દિવસીય મિલેટ્સ મહોત્સવમાં સુરતીઓને રાગી, કોદરી, જુવાર, બાજરી જેવા મિલેટ્સ પાકો તથા પ્રાકૃતિક ખેત પેદાશોની ખરીદી કરવાની સુવર્ણ તક ઉપલબ્ધ થશે। 35 જેટલા વિવિધ મિલેટ્સના સ્ટોલ્સ તારીખ 15 જેટલા મિલેટ્સની વાનગીઓના ફૂડ સ્ટોલ્સ ઊભા કરશે। મિલેટ્સમાંથી બનતી આધુનિક વાનગીઓનો સ્વાદ માણવા મળશે। સાંજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં જે ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને દવા અને ખાતર વગરનું ધાન્ય પકાવે છે, એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે મિલેટ્સને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવું અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ 2023 ઉજવ્યો। આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે। આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે। આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ, પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રાકૃતિક ખેતી।